કોરોના 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 એવું હવે બધે સંભળાઈ રહ્યું છે અને બધાને થોડો થોડો ડર લાગવા લાગ્યો છે કે શું કોરોના પાછો આવી રહ્યો છે. હકીકતમાં COVID-19 એ 2019થી જ આપણી સાથે છે, એ ક્યારેય પાછો ગયો જ નથી. બીજા વાયરસ જેવા કે સ્વાઇન ફ્લૂ વાયરસ કે અન્ય સિઝનલ વાયરસ કે જે એમની સાનુકૂળ સિઝનમાં એમના કેસીસ વધારે જોવા મળે છે, એવી જ રીતે COVID-19 પણ દર વર્ષે અથવા તો એની સાનુકૂળ સિઝનમાં એ અલગ અલગ વેરિયન્ટ સાથે એ કેસીસ જોવા મળે છે. આ વખતનો જે COVID-19નું વેરિયન્ટ છે એનું નામ છે ઓમિક્રોન JN1, કે જે એકદમ માઇલ્ડ વેરિયન્ટ છે, એટલે કે એના કારણે કોઈ પણ સિરિયસ કોમ્પ્લિકેશન જોવા મળી રહ્યા નથી. નોર્મલ જે રેસ્પિરેટરી ઇન્ફેક્શનમાં જે લક્ષણો જોવા મળતા હોય એવા જ લક્ષણો જેવા કે શરદી ખાંસી, તાવ આવવો, માથું દુખવું, હાથ પગ દુખવા, સ્મેલ ના આવવી, ટેસ્ટ ના આવો, એ બધા લક્ષણો આ વાયરસના ઇન્ફેક્શનના કારણે જોવા મળી રહ્યા છે. આ વાયરસને પ્રિવેન્ટ કરવા માટે શું ધ્યાન રાખશું? તો જે નોર્મલ તમને બધાને ખબર જ છે પ્રિવેન્ટિવ મેજર, જેવા કે હેન્ડ હાઇજીનનું ધ્યાન રાખવું, રેસ્પિરેટરી હાઇજીન એટલે કે છીંક આવે, ખાંસી આવે ત્યારે હાથ રાખવો, રૂમાલ રાખવો કે કોણી રાખવી, તેમજ ભીડવાળા જગ્યાએ જવું ટાળવું, બને ત્યાં સુધી માસ્કનો યુઝ કરવો, અને નાના બાળકો કે મોટી ઉંમરના વડીલો અથવા તો જેમને કોઈ ક્રોનિક બીમારી છે, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, અસ્થમા છે, તો એમને બને ત્યાં સુધી ઘરમાં રહેવું અને બહુ ભીડવાળા જગ્યાએ ના જવું. તેની ટ્રીટમેન્ટ સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ જ લેવાની હોય છે, જેમ કે જે લક્ષણ છે એ પ્રમાણેની એની સારવાર લેવાની હોય છે. તે ઉપરાંત વધારેમાં વધારે પાણી પીવું જોઈએ, હેલ્ધી ખોરાક લેવો જોઈએ, ફ્રૂટ્સ વધારે લેવા જોઈએ, તેમજ પ્રોટીનયુક્ત ખોરાક ખાવો જોઈએ કે જેનાથી આપણી ઇમ્યુનિટી બૂસ્ટ થાય અને તેનાથી આપણે વધારે સ્વસ્થ રહી શકીએ. સો ડોન્ટ બી પેનિક and be strong and be positive.